ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરતના સુમુલ ડેરીના લીગલ અધિકારી દીપેશ ભટ્ટે વરાછા પોલીસને સાથે રાખી ગત 11મી ઓક્ટોબરે વરાછા એકે રોડ પર દિવાળીબાગ પાસે આવેલા અને લંબે હનુમાન રોડ પર કાલિદાસ નગરમાં આવેલા પ્રાઇમ સ્ટોર્સની 2 દુકાનોમાં રેડ કરી હતી। આ દુકાનોમાં સુમુલના પેકિંગની આડમાં બનાવટી ઘી વેચવામાં આવતું હોવાની માહિતીના પગલે ચેકિંગ કરવા પહોંચ્યા હતા। એકે રોડ વિસ્તારમાં આવેલા દિવાળીબાગ પાસે આવેલા પ્રાઇમ સ્ટોર્સમાંથી 1 કિલો ટીનવાળા 59 ડબ્બા ડુપ્લિકેટ મળી આવ્યા હતા। લંબે હનુમાન રોડ પર કાલિદાસ નગરમાં આવેલા સ્ટોરમાંથી 12 ડબ્બા મળી આવ્યા હતા। 44,730ની કિંમતનું બનાવટી ઘી મળી આવતા વરાછા પોલીસે ગુનો નોંધ્યો હતો। પોલીસે આ ગુનામાં સુપર સ્ટોર્સના માલિક દિનેશ ધીરુભાઈ માંગરોલાની 14 ઓક્ટોબરના રોજ ધરપકડ કરી પોલીસ મથકમાંથી જ જામીન મુક્ત કર્યા હતા। આ બનાવટી ઘીના ડબ્બા તેને નિલેશ સાવલિયા આપતો હોવાનું જણાવ્યું હતું, જેથી તે સમયે પોલીસે નિલેશને વોન્ટેડ જાહેર કર્યો હતો। ત્યારે પોલીસે બાતમીના આધારે નિલેશભાઈ મગનભાઈ સાવલિયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।